દિવ્યમ શું લાવ્યો તું આ છોકરીઓ પહેર ખબર હે તને છોકરીઓ પહેર દિવ્યમાં તો ગોડો બોલો છોકરીઓ પહેર કે ના મારે લેવું છે ભાવ કલર એને છે પિંક કલર લીધો પિંક કલર તો છોકરીઓનો હોય ખબર હે તને છોકરાને તો બ્લુ કલર હોય તો તે છોકરી જેવો કલર લેવડાયો તને પિંક કલર બહુ ગમે હે બહુ ગમે છોકરાને તો કે તે આપણે આગળવાળી નહીં લઈ જવાનું આગળવાળી નહીં લઈ જવાનું તો ઘેર જ રમવાનું તાર હો આગળવાળી બીજા બધા છોકરા જોવો ને તો પછી માગો એમની મમ્મીને હેરાન કરે પછી બેટા એમની મમ્મીને કહેવાનું લઈ આપો એવું કે એટલે આગળવાળી નહીં લઈ જવાનું ઘેર આવીને તો તારે રમવાનું હો આખો દિવસ ઘેર આવીને રમજે મમ્મા મૂકી દેશે તને હા મમ્મા મૂકી દેશે એ તો તું આવે એટલે રમવાનું તો કલર તો પૂર ચિત્રપોથીમાં દાદાએ કલર લાવ્યા પહેલા તો દિવ્યમ તો જાતે આવા કલર પૂરશે નહીં બધું આવડે દિવ્યમને તો હા બતાવો શું બતાવો કલર કોણ લાવ્યું પહેલું હે અને આ ચિત્રપોથી કોની છે આ નીચે મૂક તો મને દેખાય ને હા જબરું દિવ્યમે તો કર્યું લે લીટા કર્યા નથી તો એ તો કહું તારે કલર પૂરવાનો હોય બેટા અંદર હા મસ્ત કર્યું દિવ્યમને તો સારું આવડે એમ તો હા જબરો કલર પૂર્યો દિવ્યમે તો એ શું કર્યું કશું કર્યું નહીં ખાલી લીટા કર્યા એમાં તો હા બતાવો હું બતાવો હા આ સરસ કર્યું તો દિવ્યમને આવડે લીટા દોરતા તો આવડે ભલે નહીં હા મોર મેં સારો કલર પૂર્યો મોરને તો જે ભાત દેખાતી નહીં મોરની તો અને વખો ને બધું મોરનું તો પૂરી કાઢ્યું તે એવું કરવાનું બેટા ધોકો ના કહેવાય બીજું બતાવો છો ને હેડો હારું પૂરો હેડો તને જે પસંદ આવે પૂરતું તારે એને કયો કલર કહેવાય હું બ્લુ કયો કલર કહેવાય એને પેરોટ કલર પોપટી કલર કહેવાય કયો પેરોટ પેરોટ એટલે શું થાય પેરોટ એટલે શું થાય પેરોટ એટલે પોપટ અને કલર પોપટી કહેવાય ને ગુજરાતીમાં પોપટી કહેવાય બરાબર ચમ મૂકી દીધો પાછો એ ગુજરાતી માદળી કહેવાય જાંબલી કહેવાય ચીકણી કલર બ્રાઉન કલર ગુજરાતીમાં ચીકણી કહેવાય ઇંગ્લિશમાં બ્રાઉન કલર કહેવાય એને ગ્રે કલર કહેવાય અને ગુજરાતીમાં રાખોડી કલર કહેવાય ઓરેન્જ એટલે કેસરી તું મને પૂછ્યા વગર તું પૂરવાનું કર કલર ને તો પછી ખાઈ લે ફટોફટ ચલ તું એને શું કહેવાય રેડ એટલે લાલ બધા મેં જોયા જ ચલે હેડ તું ફટોફટ ખાઈ લે ભારતીબેન આવતા હશે ચલ ત્રણ 6 9 2 10 આવા કલર સારું હેડો બરો બ્લેક મેં તને આવું બ્લેક કલરનું લેવાનું કીધું હતું બ્લેક કલર હોય ને છોકરાઓને બ્લેક કલર સારો લાગે આ કાને ભરાવાનું લીધું ને આપણે એ બ્લેક કલરનું લેવાનું હતું બ્લેક કલરનું મસ્ત હતું સ્પાઈડરમેન વાળું હતું તો અને મસ્ત લાગે તને આ છોકરીનો કલર તું લઈને આવ્યો પિંક કલર હા ને પિંક કલર એ છોકરીને વધારે પસંદ આવ્યો હા એને પિંક કહેવાય ગુલાબી એટલે પિંક કલર એ તો બધામાં વાગવાનું જ હતું બીજા બધા હતા ને એમાં બધામાં વાગ જ હતો બધા કલરના હતા મસ્ત મસ્ત
બધા કલરના હતા નહીં? બધા કલરના હતા. આજે આપણે શું બનાવ્યું ખાવામાં? શું બનાવ્યું છે? શું બનાવ્યું? ભીંડાનું શાક કેવું લાગે? હા, મસ્ત લાગે. અને આ કાને ભરાવાનું તને કોને લઈ આપ્યું? પપ્પા. હે, તો તારા પપ્પાને થેન્ક યુ તો કીધું નહીં? કીધું થેન્ક યુ? પપ્પા જતા રહે. જતા રહે તો તારે કહેવું પડે ને થેન્ક યુ. રાતે આવે ને થેન્ક યુ. રાતે આવે એટલે કહેજો પપ્પા થેન્ક યુ મને આ લઈ આપ્યું એટલે શું કહેવાનું? થેન્ક યુ. રાતે આવે ને એટલે હું પૂછે. પૂછે નહીં, કહેવાનું. હા, રાતે આવે એટલે કહેવાનું. તો મમ્મા હવે કેમ ગોળ મારું? તો માથે ચાલ. એ તો પાણીવાળા એમ કેરબાવાળો. સીધો બેસ ચાલ. લોકો એ ભૈલું સીધો બેસ છે બેટા. લે એમને જલ્દી ભારતીબેન આવતા હશે. હેડો ચલો. પતી ગયું, હવે ખાઈ લીધું. ભારતીબેન આવે છે. ના હવે મોડું થાય બેટા. ચાલ ટાટા કહી દે, બાય બાય, કાલે મળીશું કહી દે. સીધો બેન એવું તો ના કહેવાનું. સીધો બેસ. બધા કે બાય બાય કહી દે, ટાટા, લાઈક કરો, શેર કરો કહી દે.